કચ્છ જિલ્લામાં હવે પોલીસ સ્ટેશન પણ અસલામત। માંડવી પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોની તોડફોડ। પૂછપરછ માટે બોલાવાયેલા 4 શખ્સોએ તોડફોડ કરી। પાંચોટિયાના કુખ્યાત પુંછી આલા ગઢવી સહિતના શખ્સોનો હુમલો। છરી સાથે કરાયેલા હુમલામાં એક પોલીસ કર્મચારીને ઈજા થઈ। પુંછી આલા ગઢવી, હરિયાલા ગઢવીની ધરપકડ। શામળા થારુ ગઢવી અને ગોપાલરામ મીઠાણાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનમાં પણ અસામાજિક તત્વોએ તોડફોડ કરી પોલીસ સ્ટેશનને પણ ન બખ્શ્યું। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હર્ષદ ઠાકોર। હર્ષદ, આખી ઘટના શું છે? કેટલા આરોપીઓ કઈ રીતે ધમાલ મચાવી પોલીસ સ્ટેશનમાં? ચોક્કસથી વાત કરીએ પશ્ચિમ કચ્છના માંડવી શહેરના પોલીસ સ્ટેશનમાં ગત મોડી રાત્રે 4 જણા દ્વારા જે છે પોલીસ સ્ટેશનના અંદર તોડફોડ જે છે તે કરવા હોવાની ઘટના જે છે તે સામે આવી છે। ખાસ વાત કરીએ પોલીસ મથકે તેઓએ જે લોકોએ તોડફોડ કરી છે તેઓએ જ પોલીસ મથકમાં એક અરજી કરી હતી। અરજીનો જવાબ જે છે તે ન મળતા અરજી ક્યાં પહોંચી છે, કેવી રીતે તપાસ થશે તે પૂછા કરવા ગયા હતા, પરંતુ ત્યાર કને મામલો ગરમાતા પોલીસ સ્ટેશનમાં 4 જણા જે છે 4 શખ્સો જે છે તે તોડફોડ કરી હોવાની વિગત જે છે તે સામે આવી રહી છે। છરી સાથે અને અન્ય પણ સામાન સાથે જે છે તે ધાક ધમકી જે છે તે પોલીસ સ્ટેશનમાં કરી છે। પોલીસનો મોડી રાત્રે ઘટના સ્થળે પોલીસનો મોટો કાફલો પણ જે છે તે માંડવી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। તમામ લોકો જે છે તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું પણ જે છે તે હાલ સામે આવી રહ્યું છે। 4 આરોપી ઉપર ગુનો નોંધીને વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ વાત કરવામાં આવે 4 આરોપીમાંથી જે પુંછી ગઢવી છે અગાઉ પણ પોલીસ ચોકીમાં જ જે છે મગજમારી કરતા હોવાની ફરિયાદ જે છે તેના ઉપર નોંધાઈ ચૂકી છે। બીજી વાર કરતા પોલીસે વધુ તપાસ જે છે તે હાથ ધરી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો કચ્છ જિલ્લામાં હવે પોલીસ સ્ટેશન પણ અસલામત। અસામાજિક તત્વોએ પોલીસ સ્ટેશનની અંદર તોડફોડ કરી હતી, મારામારી કરી હતી। પાંચોટિયાના કુખ્યાત પુંછી આલા ગઢવી સહિતના આ શખ્સો હતા જેમણે તોડફોડ કરી। છરી સાથે કરાયેલા હુમલામાં એક પોલીસ કર્મચારી પણ ઈજા થઈ છે। પુંછી આલા ગઢવી, હરિયાલા ગઢવી, શામળા થારુ ગઢવી અને ગોપાલરામ મીઠાણા આ ચારેયની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસ સ્ટેશનની અંદર પણ આ અસામાજિક તત્વોએ તોડફોડ મચાવી દીધી। પોલીસ સ્ટેશન પણ સુરક્ષિત નથી। લોકોની સુરક્ષાની જવાબદારી પોલીસના શિરે હોય છે, પરંતુ પોલીસ જ્યાં હોય છે ડ્યુટી પર તૈનાત એ પોલીસ સ્ટેશન પણ સુરક્ષિત નથી। પોલીસ સ્ટેશનની અંદર અસામાજિક તત્વોએ તોડફોડ મચાવી અને જેમાં એક પોલીસ કર્મચારીને ઈજા પણ થઈ। છરી સાથે હુમલો કરવામાં આવ્યો હતો। આ એ શખ્સો છે કે જેમણે છરી સાથે પોલીસ સ્ટેશનની અંદર આતંક મચાવ્યો હતો। પૂછપરછ માટે 4 શખ્સોને બોલાવવામાં આવ્યા હતા અને જ્યારે આ શખ્સોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે છરી સાથે આ 4 શખ્સોએ તોડફોડ કરી હતી। જે મુખ્ય શખ્સ છે પાંચોટિયાનો કુખ્યાત છે પુંછી આલા ગઢવી, જે કુખ્યાત ગુનેગાર ગણાય છે।